नमो वरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावुणं ऐसो पंच नमुकारो सौवपावपणासनो मंगलानं च सव्येसि ब्रह्म वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે મૌન 11નો મહિમા। માક્ષર સુદ 11નો આજનો દિવસ મહાન પવિત્ર, મહાપ્રભાવી, મહામંગલકારી આજનો મૌન 11 પર્વનો દિવસ ગણાય છે। કારણ કે આ દિવસે 21 સાથે 150 તીર્થંકર ભગવંતનો કલ્યાણકોની આરાધનાનો લાભ મળે છે। એક તીર્થંકર ભગવંતનું એક કલ્યાણક એક દિવસની અંદરમાં હોય તો પણ એ દિવસ પવિત્ર ગણાય, મહાન ગણાય, પ્રભાવી ગણાય। તો આ 21 સાથે 150 તીર્થંકર પરમાત્માના 5 ભરતના, 5 ઐરાવત ક્ષેત્રના, આ 10 ક્ષેત્રના અતીત, અનાગત અને વર્તમાન આ બધા જ પરમાત્માના 5 કલ્યાણકો થયા। એટલે કે 3 તીર્થંકરોના 5 કલ્યાણકો। એટલે આ રીતે થઈ અને અલગ અલગ દિવસની અંદરમાં, અલગ અલગ સમયની અંદરમાં થયા આ જ દિવસે દિવસ મેઇન રહ્યો મૌન 11, માક્ષર સુદ 11નો દિવસ। અને અલગ અલગ સમયની અંદરમાં તે સ્થળની અંદરમાં તે પરમાત્માના 5 ભરત ક્ષેત્રના, 5 ઐરાવત ક્ષેત્રના, આવી રીતે 10 ક્ષેત્રના અતીત, અનાગત અને વર્તમાન આ બધા જ પરમાત્માના 5 કલ્યાણકો થયા। 3 તીર્થંકરના 5 કલ્યાણક અને આ રીતે જોવા જઈએ તો 150 તીર્થંકર ભગવંતોના કલ્યાણક આજના દિવસે થયેલા હતા। 90 તીર્થંકર ભગવંત અને એમના 150 કલ્યાણકો 21 સાથે 90 तीर्थंकर परमात्मा की 90 तीर्थंकर परमात्मा की आराधना का पुण्य मिलता है। અને 150 કલ્યાણકોની આરાધના કરવાનો આજના દિવસે એક મહાન લાભ મળે છે। બહુ પરમ પવિત્ર દિવસ આ ગણાય, મહામંગલકારી, મહાપ્રભાવી અને આરાધનાની અંદરમાં ઓતપ્રોત બની જવાનો આજનો આ દિવસ ગણાય છે। દ્વારિકા નગરીની અંદરમાં જ્યારે ભગવાન નેમનાથ પધારેલા હતા અને શ્રી કૃષ્ણ વાસુદેવ જ્યારે તીર્થંકર નેમનાથ ભગવાનને વંદન કરવા ગયા, પરમાત્મા દ્વારિકા નગરીમાં વિચરતા પહેલા પણ આવેલા અને એ જ રીતે આ વખતે પણ પધાર્યા। जैसे परमात्मा का पदार्पण हुआ, प्रभु का आगमन हुआ और श्री कृष्ण वासुदेव तीर्थंकर नेमनाथ भगवान को वंदन करने के लिए पधारे और जाने के बाद प्रभु की देशना वगैरह हो गई। देशना समाप्त होने के बाद श्री कृष्ण वासुदेव ने प्रभु को हाथ जोड़कर एक विनंती करी कि प्रभु कोई ऐसा दिन है, कोई ऐसा पर्व का दिन है, देखो परमात्मा संसार में व्यस्त हूँ, संसार में बिजी हूँ, प्रभु इतनी संसार की जिम्मेदारी लेकर बैठा हूँ कि प्रभु संसाરની અંદરમાં રોજ બરોજ ધર્મ ક્રિયા કરવાનો સમય નથી મળતો, રોજ બરોજ ધર્મ ક્રિયા करने का मौका नहीं मिलता है। प्रभु कोई एक दिन ऐसा है કે એવું જેની આરાધના કરું અને મને આખા વર્ષનું પુણ્ય જમા થઈ જાય, આખા વર્ષની પુણ્યની એક આરાધના થઈ જાય અને એ દિવસની આરાધના કરતા કરતા મારા કેટલાય કર્મોના ભૂકા બોલાઈ જાય। प्रभु आराधना तो रोज करनी चाहिए, प्रभु मैं भी समझता हूँ रोज आराधना करनी चाहिए, मगर प्रभु आराधना नहीं हो पाती है। संसार की जिम्मेदारी, इतना बड़े राज्य को संभालना, 36,000 पत्नियों के साथ रहना, अनेक विध जवाबदारियों के बीच में प्रभु रोज आराधना तो कर नहीं पाता हूँ। प्रभु कोई एक ऐसा दिन बताओ जे दिवसनी आराधना करवाथी मने अनुपम पुण्य मळे અને એ સમયની અંદરમાં પરમાત્મા નેમનાથ ભગવાને મૌન 11ના પર્વનો મહિમા શ્રી કૃષ્ણ વાસુદેવની સમક્ષ રજૂ કર્યો। રાજન, यह एक दिन ऐसा है कि ए दिवसे तमे जे पण आराधना करशो एनु 150 गणुं पुण्य मळवानुं।
જે પણ તમે ધર્મ ક્રિયા કરશો એનું 150 ગણો પ્રભાવ પ્રાપ્ત થવાનો, કારણ કે આ દિવસે 90 તીર્થંકર પરમાત્માના 150 કલ્યાણક થયા. અને બીજી વિશેષતા મૌન 11 પર્વની એ છે કે આ દિવસની અંદરમાં કોઈ પણ પરમાત્માનું ચેવન નથી થયું અને કોઈ પણ પરમાત્માનું નિર્વાણ નથી થયું. યા દીક્ષા કલ્યાણક, યા પરમાત્માનું કેવલ જ્ઞાન કલ્યાણક અને પરમાત્માનું જન્મ કલ્યાણક. આ 3 જ કલ્યાણકો થયેલા છે. ન ચેવન અને ન તીર્થંકર પરમાત્માનું નિર્વાણ કલ્યાણક. આ એક પરમ પવિત્ર દિવસ છે. ચેવન કલ્યાણક ન થાય એટલે વિષયોનું સેવન ન થયું, અને નિર્વાણ કલ્યાણક ન થાય એટલે આ દિવસે કોઈ પણ તીર્થંકર પરમાત્મા નિર્વાણ નથી પામ્યા, જીવનનો એમનો અસ્ત નથી થયો. આવો પરમ પવિત્ર દિવસ માગશર સુદ 11નો આજનો દિવસ. અને એ પર્વના મહિમાની જે તીર્થંકર નેમનાથ ભગવંતે વાતો કરી, અને એની સાથે સાથે આ પર્વની સાથે જોડાયેલા સુરત શેઠની એક નાનકડી કથા બતાવી. આ પર્વની સાથે મૌન કેમ જોડાઈ ગયું? નવપદની ઓરી આવે ત્યાં મૌનનો મહિમા એટલો નથી હોતો. પર્વાદિના પરુષર મહાપર્વ આવે, કોઈ સ્વતઃ સ્વેચ્છાએ મૌન પારે એ અલગ વાત છે, પરંતુ એની સાથે મૌન જોડાયેલું નથી. માત્ર ને માત્ર મૌન 11 પર્વની સાથે, 11 પર્વ છે એની સાથે મૌન કેમ જોડાઈ ગયું? ન કારતક સુદ પાંચમ, ન વૈશાખ સુદ ત્રીજ, હમણાં પાસનાથ ભગવાનના કલ્યાણકના દિવસો આવવાના, એમાં પણ મૌન જોડાયેલું નથી. કોઈ સાધક સ્વતઃ સ્વેચ્છાથી પોતાની આંતરિક ઈચ્છાથી મૌન રાખે એ અલગ વાત છે, પરંતુ આ પર્વના દિવસોની અંદરમાં મૌન એટલા માટે રખાવ્યું કે 150 કલ્યાણકોની આરાધના કરવી છે, 90 તીર્થંકર પરમાત્માના કલ્યાણકની આરાધના કરવી છે. અને આ આરાધના જો મૌન વગર કરવાની અંદરમાં જશું, બોલવા ચાલવાની અંદરમાં જશું, તો કદાચ આ આરાધના એટલી બધી ફલીભૂત નહીં બને. એટલા માટે પરમાત્માએ બતાવી દીધું કે આ પર્વની આરાધના કરવી છે તો મૌન રાખી લો. વાણીનું મૌન, કાનનું મૌન અને આંખોનું મૌન, આ 3 મૌન રાખવા વર્તમાન સમયમાં ખૂબ જરૂરી છે અને ખૂબ મુશ્કેલ છે. પહેલા નંબરની અંદરમાં મૌન રાખવું જરૂરી છે વાણીનું. વાણીનું એટલે બોલવાનું બંધ. પછી અંદરમાંથી હુંકારો પણ નહીં કરવાનો, બોલવાનું પણ નથી. નેમનાથ પરમાત્માએ શ્રી કૃષ્ણ વાસુદેવને બતાવ્યું કે આ પર્વની આરાધના કરવી છે તો તમારે વાણીનું મૌન રાખવું જ પડશે. 150 પરમાત્માની આજે માલા ગણવાની, 90 તીર્થંકર પરમાત્માની આરાધના કરવાની, દેવવંદન કરવાના, પૌષધ કરવાના, 2 ટાઈમનું પ્રતિક્રમણ કરવાનું. શક્તિ હોય તો આજના દિવસે ઉપવાસ કરવાનો. ઉપવાસ કરવું એ પણ વાણીનું મૌન છે. આજે બોલવું જ નથી, ખાવું પીવું જ નથી, મોઢામાંથી શબ્દ જ નથી કાઢવો, બંને એટલા ઓછામાં ઓછા શબ્દોથી આજે કામ પતાવી દેવું છે. વર્તમાન સમયની અંદરમાં જો વાણીનું મૌન રાખવાની અંદરમાં આવ્યું હોત તો આટલા કોર્ટ કચેરી ક્યારે વધ્યા ન હોત, આટલા ઝઘડાઓ ક્યારે વધ્યા ન હોત, આટલા સંઘર્ષો ક્યારે વધ્યા ન હોત, આટલા રોજ બરોજ જો ડાયવર્સ થતા જાય છે, સંબંધોની અંદરમાં જે તિરાડો પડતી જાય છે, સંબંધોની વચની અંદરમાં જે દિવાલો ઊભી થતી જાય છે, એ લગભગ ન થતી હોત. વાણીનું મૌન એ વર્તમાન સમયની અંદરમાં રોજ જરૂરી છે. અને એનું મહત્વ આ મૌન 11 પર્વ આપણને બતાવે છે. માત્ર આજના દિવસ પૂરતું નહીં, આ મૌન 11 પર્વનો મહિમા નેમનાથ ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવને બતાવતા કહે છે કે વાણીનું મૌન એટલે અંદરમાંથી મારે કોઈ પણ શબ્દ બહાર પ્રગટ નથી કરવો. કારણ કે જ્યાં સુધી શબ્દો આપણી પાસે છે ત્યાં સુધી શબ્દોના આપણે માલિક છીએ. અને જે દિવસે શબ્દ આપણા હોઠમાંથી બહાર નીકળી ગયા એ દિવસે શબ્દો મારા તમારા માલિક બની જવાના. બોલાયેલા શબ્દો ક્યારેક પાછા ખેંચવા પડે, ક્યારેક સ્લીપ ઓફ ટંગ થઈ જાય, શબ્દ ફીસલી જાય, એવું વાક્ય બોલાઈ ગયું, એવું વચન બોલાઈ ગયું જેનાથી આખો પરિવાર તૂટી ગયો, જેનાથી આપણી મનની સમાધિ તૂટી ગઈ, જેનાથી વર્ષોના સંબંધોના ભાંગીને ભૂક્કા થઈ ગયા. એના કરતા પરમાત્મા કહે છે કે બહેતર છે કે વાણીનું મૌન જીવનની અંદરમાં અપનાવી લો. સુરત શેઠની કથા બતાવી. સુરત શેઠ અબજપતિ શેઠ છે. દર સુદ 11ના દિવસે પૌષધ લઈને બેસી જાય. પોતાના બંગલાની અંદરમાં બનાવેલી પૌષધશાલાની અંદરમાં ચોરોને ખબર પડી કે શેઠ અબજપતિ છે, ધનના ઢગલા ઘરની અંદરમાં છે, અને શેઠ દર 11 મૌન લઈ
અને વાણીનું મૌન દ્વારા ખાલી માત્ર મૌન લઈ લેવું એટલે ઘણી વખત છે ને આપણે મૌન તો લઈ લઈએ છીએ પરંતુ હુંકારા ચાલુ હોય આપણે કરતા હોઈએ છીએ. આવા પ્રકારના હુંકારા પણ વાણીનું મૌનને તોડી શકે છે. અને જેને વાણીનું મૌન કરવું છે એને સૌથી પહેલા વિચારોનું મૌન કરવું પડશે. જો વિચારોનું મૌન કરવાની અંદરમાં નહીં જઈએ તો પછી વચનનું મૌન કદાચ આપણા માટે એટલું બધું મહત્વનું નહીં ગણાય. વિચારો બંધ થાય એટલે વાણી આપોઆપ બોલવાની બંધ થાય. અંદરમાં ચાલેલા વિચારો એ વાણીને બોલવા માટે મજબૂર કરતી હોય છે. એટલે સૌથી પહેલા વાણીનું મૌન કરવું છે, વિચારોનું મૌન લઈ લો. આજે બહુ વિચાર નથી કરવા. આજે બહુ બધી લાંબી ચોડી સંકલ્પ વિકલ્પોની હાર અમારા નથી ચલાવી. આજે કોઈ આર્ત ધ્યાન લૌદ ધ્યાનના વિચારો નથી કરવા. આજે કોઈ જાતના વિચાર નથી કરવા. આજે મૌન 11 છે. બસ શાંતિથી ઠરવાનો દિવસ છે. શાંતિથી બેસી જવું છે, શાંતિથી આરાધના કરવી છે. અને આ રીતે સૌથી પહેલા પ્રકારનું મૌન બતાવ્યું છે. મૌન 11ના પર્વના દિવસે વાણીનું મૌન, અને વાણીનું મૌન જેવું સુરત શેઠે જીવનની અંદરમાં અપનાવી બતાવ્યું. કરકે દિખાયા સુરત શેઠ ને, ચોર ઘર પર આए. ચોરોं को पता था कि दर 11ના દિવસે શેઠ મૌન લઈ લે છે. પૌષદની અંદરમાં હોય છે. શેઠ કશું બોલતા જ નથી અને ઘરની અંદરમાં બરોબર ધાડ પાડી ચોરી કરવાની અંદરમાં આવ્યા. શેઠની આંખની સામે શેઠને ખબર પડી ગઈ. પરિવાર સૂતો હતો, શેઠ જાગતા હતા, ધર્મ જાગરિકા કરતા હતા. શેઠ को पता चल गया चोर आए. ચોરી કરી, માલ સામાન ઉઠાયા, ગઠરિયા બાંધી અને બહાર નીકળી રહેલા છે. શેઠ પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિને ઉઠાડવા તૈયાર નથી. આ વાણીનું મૌન છે. આંખની સામે પોતાના ઘરમાંથી અબજો રૂપિયાની માલ મિલકત ચોરો ઉઠાવીને જાય છે, છતાં શેઠ પોતાનું મૌનને તોડવા તૈયાર નથી. અને આ એમના વાણીના મૌનની પાછળ રહેલું હતું વિચારનું મૌન. મારે વિચારવું નથી, આ પૈસા મારા લઈ જાય, મારા પૈસા ઉપાડી જાય. અત્યારે મારે કોઈ પણ જાતનો આ વિચાર નથી કરવો. વિચાર કર્યો હોત તો વાણી બોલવા માટે મજબૂર બની હોત. હુંકારો કરીને પણ પોતાના પરિવારજનોને ઉઠાડી શક્યા હોત અને ચોરોને અટકાવી શક્યા હોત. પણ યાદ રાખજો, જ્યારે હું મારું સાચવતો નથી ત્યારે કુદરત મારું સાચવવા તૈયાર થવાની છે. અને સુરત શેઠનો આ પ્રભાવ, એમની આ મક્કમતા, એમનું આ વાણીનું મૌન શાસન દેવીના સિંહાસનોને ડોલાવી નાખ્યા. શાસન દેવી નીચે આવી, ચોરોને સ્તંભિત બનાવી નાખ્યા. આખી રાત માથા ઉપર પોટલા ઉપાડી અને થંભી ગયેલા થાંભલાની જેમ, પથ્થરની જેમ સ્થિર થઈ ગયેલા એ ચોરો ઉભા રહી ગયા. સવાર પડી, ચોરોએ માફી માગી. શેઠે એમને માફ પણ કરી દીધા. જાઓ, ચાલી જાઓ. જે તમે ધન ચોરવા માટે આવેલા હતા એ તો ધન નશ્વર હતું. મેં મારું ધન બચાવી લીધું, મારું મૌન બચાવી લીધું. અને આ સમાચાર જ્યારે રાજાને મળ્યા, રાજાએ પણ એટલી બધી તારીફ કરી, પ્રશંસા કરી કે શેઠ સહીમાં આવા કટોકટીના સમયની અંદરમાં ખબર પડે કે મારું તમારું મૌન કેટલું બધું પ્રભાવી અને મજબૂત હોય છે. નંબર 1, આજના દિવસે 3 મૌન કરવા જરૂરી છે. પહેલા નંબરની અંદરમાં કરવાનું છે વાણીનું મૌન. બીજા નંબરની અંદરમાં મૌન કરવા જેવું છે કાનનું મૌન. તમને ખબર છે કાનનું મૌન એટલે? કાન ક્યાં બોલે છે? ચલો આપણી જીભ બોલે તો વાણીનું મૌન બરોબર છે, પણ કાનનું મૌન કેવી રીતે? આપણા જે કાન છે, 2 કાન જો ભગવાનને દીએ, ગુરુદેવ એનું મૌન કેવી રીતે બની શકે? શું કાન તો ક્યારે બોલવાના છે નહીં? સમજી રાખજો, ઘણીવાર બોલીને મૌન તૂટતું હોય છે વાણીનું, અને સાંભળીને મૌન તૂટતું હોય છે કાનનું. આજે કોઈની નિંદા સાંભળવી નથી. આજે કોઈની હલકી વાતો સાંભળવી નથી. આજે કોઈની બુરાઈ મારે મારા કાનની અંદરમાં આવવા દેવી નથી. આજે એવા નકામા ફાલતુ શબ્દો મારે સાંભળવા નથી. અને ટીવી આજે મારે વાપરવું નથી. આજે મારે ફલાણી વસ્તુઓ પાસે જવું નથી, કારણ કે જઈશ તો એની વાતો મારે સાંભળવી પડશે. આજે માત્ર પરમાત્માની વાણીનું શ્રવણ કરવું છે. આજે ગુરુ ભગવંતોના વચનોનું શ્રવણ કરવું છે. આજે સારા શબ્દોનું શ્રવણ કરવું છે. મારે ખોટા શબ્દો સાંભળી અને મારે મારા કાનના મૌનને આજે ખતમ નથી કરવું. બોલીને ખતમ થાય છે વાણીનું મૌન, અને સાંભળીને ખતમ થાય છે કાનનું મૌન. અને વર્તમાન સમયની અંદરમાં આવા કાનના મૌનની પણ એક જરૂરિયાત છે. ચારે કોર નિંદા, બીજાની બદબોઈ, બીજાના અવર્ણવાદ, બીજાના માટે ઘસાતું બોલવું, दूसरे के लिए बुराई करना, उनके लिए हल्की बातें फैलाना, उनके लिए अफवाहें फैलाना, चारे कोर દાવા નલની જેમ આખો એક રોગ પસર્યો છે.
જંગલની અંદરમાં દાવાનળ લાગે, પછી એને બુઝાવતા મહિનાના મહિના અને વર્ષોના વર્ષો નીકળી જાય. ઓસ્ટ્રેલિયા દેશની અંદરમાં લાગેલી એવી દાવાનળની આગ જોજો, કરોડો વૃક્ષોને ખતમ કરી નાખ્યા, લાખો હેક્ટરની જગ્યાને બાળીને ખાક કરી નાખી. ચલો એ આગ તો કદાચ એકવાર એનું નુકસાન ભરપાઈ થઈ શકે છે, પરંતુ આ કાનનું મૌન તૂટ્યું અને એના કારણે મનની અંદરમાં જે સંકલ્પ વિકલ્પોની જે હાર મારા ચાલવાની તમને હજી એકવાર યાદ કરાવી દઉં. પ્રસન્નચંદ્ર રાજર્ષિ જ્યારે જંગલમાં કૌશક ધ્યાને ઊભા હતા, વાણીનું મૌન હતું, સૂર્યની સામે આતાપના લેતા હતા, બે હાથ ઉપર હતા, એક પગ જમીનથી ઉપર રાખેલો હતો, એક પગ ઉપર આખા શરીરનો ભાર રાખીને ઉભેલા હતા અને બે હાથ ઊંચા કરી સૂર્યની સામે આતાપના લેતા હતા. વાણીનું મૌન હતું, બોલવા ચાલવાનું કશું હતું નહીં. હવે તમે જોજો, ત્યાંથી પસાર થયેલા બે દૂત છે. દુર્મુખ દૂત વચન સુણીને કોપ ચડ્યો તત્કાળ. જોજો, આ સજ્જાઈનો શબ્દ બહુ જરૂરી છે. એક દુર્મુખ એવી વ્યક્તિ ત્યાંથી પસાર થઈ અને પ્રસન્નચંદ્ર રાજર્ષિને જંગલમાં સાધના કરતા જોયા. એને બાજુવાળી વ્યક્તિને કીધું, જોયું આ જે ઉભેલા છે ને મુનિવર, આ પેલા રાજા હતા, નામ હતું પ્રસન્નચંદ્ર રાજર્ષિ. પ્રસન્નચંદ્ર રાજા હતા, નાના દીકરાને રાજ્ય ઉપર મંત્રીના ભરોસે મૂકીને આવ્યા. આ સાહેબને ખબર હતી કે તમે દીક્ષા લીધી એટલે મંત્રીએ નાલાયકી કરી, મંત્રીએ ગદ્દારી કરી, મંત્રીએ પોતે રાજા બની ગયો અને રાજકુમારને રાજ્ય ગાદી ઉપરથી ઉઠાવી દીધેલા છે. આ પિતાને તો ખબર પણ નથી. જો અહીંયા કૌશક ધ્યાનની અંદરમાં ઊભા છે. હવે તમે જોજો, બોલવું નહીં એ વાણીનું મૌન છે અને સાંભળવું નહીં એ કાનનું મૌન છે. હવે આપણે કહીશું, ગુરુદેવ કેવી રીતે કાનને બંધ કરી શકાય? શબ્દો તો કાનમાં પડે નો. જ્યારે આપણે કોઈ પણ વસ્તુની અંદરમાં તલ્લીન હોઈએ છીએ, એકાકાર બની જઈએ છીએ, ઓતપ્રોત બની જઈએ છીએ, જ્યારે એની અંદરમાં આપણું અસ્તિત્વ જ્યારે સમગ્ર રેડી લઈએ છીએ, ત્યારે એવા સમયની અંદરમાં કેટલાક શબ્દો આપણને સંભળાતા પણ નથી જોયું. ઘણીવાર કોઈ વ્યક્તિ કોઈ કામની અંદરમાં એટલો બધો એકાગ્ર બની ગયો હોય, એટલો બધો એકાગ્ર હોય, તમે એને વારંવાર પોકારો, 10 વખત બોલો ને જોશથી, तारो चमकीने जोए, भैया आपने मुझे बुलाया, मुझे कुछ कहा, अरे भैया अभी नहीं 10 बार से पुकार रहा हूं, सुनता क्यों नहीं है? भाई मुझे पता ही नहीं चला, मैं तो मेरे काम में व्यस्त बन गया था. याद करो, परमात्मा महावीરની દીક્ષાની પ્રથમ રાત્રિ અને ઓલો ગોવારીઓ ભગવાનની પાસે બળદ મૂકવા માટે આવેલો હતો અને એ સમયની અંદરમાં ભગવાન મહાવીર એક ઊંડી ધ્યાનની કોતરોની અંદરમાં એવા ખોવાઈ ગયેલા કે બહારના શબ્દો ભગવાન માટે સાંભળવાનું બંધ થઈ ગયેલું હતું. આ કાનનું મૌન હતું અને બોલવું નથી એ વાણીનું મૌન છે અને સાંભળવું નથી એ કાનનું મૌન છે. અને આ શબ્દો પ્રસન્નચંદ્ર રાજર્ષિએ સાંભળી લીધા. ઓલા દુર્મુખ બોલ્યો છે માટે સંભળાયા નથી. હજી ધ્યાનની ધારા એટલી બધી તલ્લીનમાં નથી બની માટે શબ્દો કાનની અંદરમાં ગયા અને જેવા શબ્દો કાનની અંદરમાં ગયા એટલે જોજો, હવે મનની અંદરમાં તુમુલ જાગ્યું, तूफान पैदा हो गया. एक शांत सरोवर में छोटी सी कंकर गिरता है पर जैसे तरंग पैदा हो जाती है, बस आवाज विचारोना तरंगो प्रसन्नचंद्र રાજર્ષિના મનની અંદરમાં તોફાન મચાવવા માંડ્યા. આવો મંત્રી, આવી નાલાયકી કરવાની, આવી ગદ્દારી કરવાની, આટલા વર્ષોથી વિશ્વાસથી સાચવ્યો એનો આ બદલો આપવાનો? હમણાં હું મારા દીકરાને ગાદી અપાવી દઉં છું, ના શું માને? મંત્રીની સામે આવી ગયા, યુદ્ધ કરવામાં આવ્યા. હાથમાં ઓઘો છે, સંયમ જીવનના વસ્ત્રો છે, બે હાથ ઉપર છે, સૂર્યની સામે આતાપના છે, એક પગેથી ઉભેલા છે, જંગલના એકાંતની અંદરમાં ઉભેલા છે. બહારથી લાગે કે મુનિવર સાધનાના ઊંડા જગતની અંદરમાં ખોવાઈ ગયા છે, પરંતુ કાનનું મૌન તૂટ્યા પછી અંદરમાં જે તોફાન પેદા થયું છે એ ભગવાન મહાવીર સિવાય કોઈ જાણી શકતા નથી. અને એ જ સમયમાં સૈનિક રાજાએ પ્રશ્ન પૂછ્યો, પ્રભુ આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ, મેં હમણાં એમને જંગલમાં સાધના કરતા જોયા, પ્રભુ શું એમની સાધના, શું એમની આતાપના, શું કઠોર તપસ્યા, પ્રભુ આ મહાત્મા જો હમણાં કાર કરે તો કઈ ગતિની અંદરમાં જાય? અને એ સમયમાં પરમાત્મા મહાવીર જાને બોમ્બ ભડાકો કરતા હોય એવો જવાબ આપ્યો, હમણાં જો આ મહાત્મા મરે તો 7મી નરકની અંદરમાં ચાલ્યા જાય. યાદ રાખજો, કાનનું મૌન તૂટ્યા પછી 7મી નરકની અંદરમાં જઈ શકીએ છીએ. એવા ભયંકર, કાતિલ અને એવા રૌદ્ર ધ્યાન સંબંધી વિચારો મનની અંદરમાં શરૂ થઈ જાય છે. कोई व्यक्ति આપણને કહેવા માટે આવે, दोस्त पता चला वो तेरे बारे में बहुत भला बुरा कहता था, अरे यार मैं सुनकर आया हूं बाजार में तेरे लिए क्या क्या अफवाह फैलाता है, बंद करा उसको. એ સમયની અંદરમાં
આપણે નક્કી કરો કે મારે એવી વાતોને સાંભળવી જ નથી, મારે કાન આપવા જ નથી, મારે એ વાતોને મૌન મનની અંદરમાં લેવી નથી. જો કાનનું મૌન તૂટી ગયું તો પછી આ જે રીતે પ્રસન્નચંદ્ર રાજર્ષિના જીવનની અંદરમાં હોનારત સર્જાઈ ગઈ છે. તીર્થંકર ભગવંત મહાવીર કહે છે સૈનિક રાજાને ભર સમવસરની અંદરમાં હમણાં આ મુનિવર જો કાર કરે તો 7મી નરકની અંદરમાં મુનિવરને जमવું પડે. અને सैनिक राजा स्तब्ध रह गया. प्रभु वो मैं उस महात्मा के बारे में पूछ रहा हूँ प्रभु, मेरे बारे में नहीं. कोई काल सौकरी कसाई के बारे में नहीं पूछता हूँ प्रभु, वो जंगल में जो साधना कर रहे हैं प्रभु उनके बारे में पूछता हूँ. प्रभु महावीर कहते हैं हाँ सैनिक राजन, मैं उनके बारे में आपको कह रहा हूँ कि मुनिवर जो हमણાં કાર કરે તો 7મી નરકની અંદરમાં જાય. અને બરોબર વરી પાછી સમજદારી આવી ગઈ. ક્ષણે એક આંતરે પૂછી ઓરે મુનિ પામ્યા કેવળ જ્ઞાન. અને બીજી સેકન્ડમાં ફરીવાર જ્યારે પૂછે છે અને મુનિ ભગવાન કાનના મૌન તોડ્યા પછીની જે હોનારત સર્જાઈ ગઈ, જે અંદરમાં કાતિલ ક્રોધના જે વિચારો આવ્યા, જે ભયંકર કક્ષાના મનની અંદરમાં દૂર વિચારો આવી ગયા અને ખતમ કરી નાખું, એને મારી નાખું, એને ખૂંખાર યુદ્ધ કરી નાખું, આ કાતિલ વિચારોમાંથી પાછા ફરી એક કાચી સેકન્ડમાં ફટાક કરતા પાછા ફરી ગયા અને મુનિવર કેવળ જ્ઞાને પામી ગયા. ચલો એ તો મુનિવર કેવળ જ્ઞાને પામ્યા. આપણી તાકાત છે કે કાનનું મૌન તૂટ્યા પછી જે મનની અંદરમાં સંકલ્પ વિકલ્પોની જે આગ લાગે છે, કોઈક બેનને એવા સમાચાર આપે કે પેલી બેન તમારા માટે બહુ ખરાબ બોલતી હતી, લગ્નની અંદરમાં હું ગઈ હતી, તમારા માટે એટલી બધી ગંદી વાતો ફેલાવી, તમારા ચારિત્ર બાબત માટે, તમારા પરિવાર માટે, તમારા કેરેક્ટર માટે. અને આ બેન અંદરમાંથી અકળાઈ જાય, કેમ મારા માટે આવું બોલે છે, મેં એનું શું બગાડ્યું છે, બધા મારા માટે વાતો કેમ કરે છે, બધા મને આવું જ કેમ હેરાન કરે છે, ચલો હું મરી જાઉં અથવા તો મારી નાખું અથવા તો ફલાણું કરી નાખું. આવી નાનકડી બાબતોમાં જો વિચારોની અંદરમાં ચડી ગયા તો માનો એટલે પેલી બેને પોતાનું વાણીનું મૌન તોડ્યું અને આ સાંભળનારા બેને કાનનું મૌન તોડ્યું. બોલનારા કોકના માટે આવા સમાચારો પહોંચાડે છે, એ વાણીનું મૌન તૂટે છે અને એ સાંભળનારા એના કાનની અંદરમાં આ જઈને કહે છે માટે ઓલો સાંભળ્યું માટે એનું કાનનું મૌન તૂટી ગયું. પહેલેથી એવું કહી દો, મારી પાસે કોઈની નબળી વાતો, કોઈની હલકી વાતો, કોઈની નિંદાની વાતો, કોઈના કેરેક્ટર લેસની વાતો મારી પાસે નહીં કરવાની. ભાઈ મારી એવું ગજું નથી, એ સાંભળ્યા પછી મારા મનના પરિણામોને હું સંભાળી શકું. માનો તમારી સામે कोई पण व्यक्ति निंदक व्यक्ति आई और तुमने आवीने के खबर पड़ी, पता चला वो महात्मा के लिए ऐसे ऐसी अफवाह फैली है, ये महात्मा की ऐसी ऐसी गड़बड़ हो गई है, ये महात्मा की ऐसी गलती हो गई है, आपको पता चला અને એ વ્યક્તિ તમને આવીને એ મહાત્માના કેરેક્ટર માટે, મહાત્માના ચારિત્ર બાબત માટે, મહાત્માના મહાવ્રતના ભંગ માટે અથવા તો સાધુ જીવનના કોઈ પણ કાર્યો બાબત માટે તમારી પાસે નિંદા કરવા માટે આવે, તમારે કહી દેવાનું કે દોસ્ત મારી પાસે આવી વાતો જીવનમાં ક્યારે કરવાની નહીં અને એ કાનમાં ગયેલા શબ્દોને ત્યાં ને ત્યાં થૂંકી નાખજો. મોઢાની અંદરમાં કડવી વસ્તુ ગઈ હોય અને કેવી થૂંકી નાખી, તાત્કાલિક કાનમાંથી એને કાઢી મૂકજો, વરના આ અંદરમાં ગયેલું ઝેર એવી સંકલ્પ વિકલ્પોની હાર મારા પેદા કરશે કે ભગવાન મહાવીર બતાવ્યું કે આના જ પ્રતાપે આ મુનિવર બહારથી તો સંયમ જીવનના વસ્ત્રો છે, બહારથી સાધના અખંડ છે, અંદરમાં રહેલી ચીજો ખતમ થઈ ગઈ. જૈન શાસનમાં બે ચીજ મહત્વની છે, મૈત્રી ભાવના અને મૌનની સાધના. મૈત્રી એ ભાવના છે અને મૌન એ સાધના છે. અને નિંદા કરવાના કારણે, આવું મૌન તૂટવાના કારણે મૈત્રી ભાવ પણ જાય અને મૈત્રી ભાવ જેનો જાય એનું મૌન ખતમ પણ થઈ શકે છે. પર્વના દિવસનો મહિમા શ્રી નેમનાથ ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવને સમજાવતા જાય છે અને પ્રભુ કહે છે કે આ દિવસે મૌન રાખવું છે, આરાધના કરવી છે, ઉપવાસ કર્યો, પ્રતિક્રમણ કર્યું, સામાયિક કર્યું, પૌષધ કર્યો, આ બધી કર્યું, ભાઈ શું કામ તમે થોડીક પણ આરાધનામાં ગડબડ કરીને વાણીનું મૌન તોડી લો છો, કાનનું મૌન તોડો છો. પહેલા નંબરની અંદરમાં આવે છે વાણીનું મૌન, બીજા નંબરની અંદરમાં આવે છે કાનનું મૌન. બોલીને તૂટે એ વાણીનું મૌન તૂટી શકે છે, સાંભળીને કાનનું મૌન તૂટી શકે છે અને ત્રીજા નંબરની અંદરમાં મૌન આવે છે આંખોનું મૌન. આંખોનું મૌન એટલે શું આંખ બોલી શકે છે? શું આંખ શબ્દ ઉચ્ચારી શકે છે? આંખનું મૌન એટલે મારે આજે નકામા દ્રશ્યો જોવા નથી, જે મારે જોવાના જ નથી, જે મારા માટે કામના નથી, મારે આજે નથી જોવા. આજે મારે મોબાઈલનો ત્યાગ,
આજે મારે ટીવી જોવાનો ત્યાગ, આજે મારે ફલાણી વસ્તુ જોવાનો ત્યાગ, આજે મારે બારીમાંથી જોવું જ નથી જોવું. એક દિવસ માટે મારે આંખોનું મૌન રાખવું છે. જો આંખનું પણ મૌન રાખો તો ઘણા વિષય કસાયના તોફાનોથી જીવનની અંદરમાં બચી જાય છે. નથી કહેવાતું ગુજરાતની અંદરમાં આ બધું દેખ્યાનું ઝેર છે. ન જોયું હોત તો વધારે સારું હતું. શું કામ મેં જોઈ લીધું? લક્ષ્મણા સાધ્વીજી ભગવંતે ચકલા અને ચકલીને વિષયોની પીડા કરતા જોયા, એનું વિષયોનું સેવન કરતા જોયા, અને એ જોયા પછી મનની અંદરમાં જે વિષયોની જે આગ લાગી, એના કરતા ન જોયું હોત તો વધારે સારું હતું. શું કામ મેં આ દ્રશ્ય જોઈ લીધું? મારે નહોતું જોવા જેવું. મારે મારી આંખો ઉપર કંટ્રોલ રાખવા જેવો હતો. આંખો ઉપરનો કંટ્રોલ જાય એટલે પછી એ દ્રશ્ય મનની અંદરમાં જાય, એ વિચારોનું આંદોલન પેદા કરે, એનાથી પછી વાણીનું મૌન ખતમ થાય, અને એનાથી પછી કાનનું મૌન ખતમ થાય, અને એનાથી પછી જીવનની અંદરમાં જે રાગ દ્વેષના જે તોફાનો પેદા થાય છે, અને જે કર્મોના બંધનો જે થાય, એનાથી સંસાર જે વધતો જાય. એક લિંક તૂટે છે એટલે પાછળ કેટલી બધી વસ્તુઓની તૂટવાની હાર મારા શરૂ થઈ જાય છે. એના કરતા આજે મૌન 11 પર્વ છે. આજના દિવસે મારે પ્રેક્ટિસ તો કરવી છે, અને રોજ નાનકડી પ્રેક્ટિસ કરતો રહીશ. વાણીનું મૌન, બિનજરૂરી શબ્દો બોલવા નથી. જે બોલ્યા વગર કામ ચાલી જાય છે, જે શબ્દ બોલવા જરૂરી પણ નથી. કોઈએ તમારી પાસે ખુલાસો માંગ્યો, એને કીધું ભાઈ મારે ખુલાસો નથી કરવો. તમે આમ માનો છો, તમે માની શકો છો, તમે મારા માટે શું અભિપ્રાય ધરાવો છો એનો ખુલાસો કરવો મારે કોઈ જરૂરી નથી. દરેક વ્યક્તિ માટે માન્યતા બાંધવાનો અધિકાર છે. તમે માની લો. મારે તમારી સામે મારે બિનજરૂરી ખુલાસા નથી કરવા. હા, જરૂરી લાગે એને પણ બહુ મિત શબ્દોની અંદરમાં, ઓછામાં ઓછા શબ્દોની અંદરમાં, માપસરના શબ્દોની અંદરમાં મારે રજૂ કરવા છે. આ મૌનનો મહિમા વર્તમાન સમયની અંદરમાં ખૂબ જરૂરી છે. જે રીતે ઘરની અંદરમાં કંકાસ ચાલે છે, રાગ દ્વેષના તોફાનો ચાલે છે, ઘરની અંદરમાં સંબંધોની એક જે સમસ્યા પેદા થઈ ગઈ છે, ઘરની અંદરમાં જે બે વ્યક્તિની વચમાં જે દિવાલો ઊભી થઈ ગઈ છે, એવા સમયમાં વાણીનું મૌન બહુ પ્રસ્તુત છે. વાણીનું મૌન બોલીને ખતમ થઈ શકે છે, કાનનું મૌન સાંભળીને ખતમ થઈ શકે છે, અને આંખોનું મૌન જોઈને ખતમ થઈ શકે છે. આજે મારે બિનજરૂરી દ્રશ્યો જોવા નથી. એવા ફોગટના દ્રશ્યો ટીવીની અંદરમાં જોઈ લીધા, અને એનાથી પછી મનની અંદરમાં જે ઉશ્કેરાટ પેદા થયો, મનની અંદરમાં જે આવેશ કે આવેગ પેદા થયો. હવે એ વસ્તુ તો આપણને મળવાની પણ નથી. એ ટીવીમાં તો બધી જ વસ્તુઓ નકલી છે. એનો પ્રેમ પણ નકલી, એના ઝઘડા પણ નકલી, એની મારામારી પણ નકલી, અને એ લોકો જે સેટ બનાવે છે પિક્ચરોના એ પણ નકલી છે. આવતીકાલે આ બધું તોડી નાખવાના છે. કોઈ કાયમી સેટ નથી, કોઈ કાયમી મહેલ નથી. આ તો રંગ રોગાન દ્વારા આપણને સુંદર બતાવે છે, પરંતુ એના દ્વારા મનની અંદરમાં ઉત્પન્ન થયેલું જે તોફાન, શું કામ મારે બિનજરૂરી દ્રશ્યો જોઈ લેવાના? એવા પ્રકારની વેબ સિરીઝ, એવા પ્રકારની હિંસક અને ક્રાઇમથી ભરેલી વેબ સિરીઝ, અથવા તો સેક્સથી ભરેલી વેબ સિરીઝ, નો, મુझे નહીં દેખના है, નહીં દેખूंगा अभी से. આ જો મૌન તૂટવાના આટલા બધા નુકસાન થતા હોય તો પછી આંખોનું મૌન મારે શું કામ તોડવાનું? હા, મનોરંજન જરૂરી છે તો એવું જોઈશ કે જેનાથી મને બહુ જાજો કર્મનો બંધ ન થઈ શકે. એવી તાકાત નથી કે સંપૂર્ણ આ વસ્તુઓથી દૂર રહી શકું. એવી તાકાત તો નથી જ. તો જેટલી તાકાત છે, જેટલા અંશે મારી શક્તિ છે, એટલા અંશે મારે આંખોનું મૌન જાળવવું છે. વેબ સિરીઝો દ્વારા જે નુકસાન પેદા થયેલા છે એ તો આંખની સામે દેખાય છે. આજના સમાજ ચિંતિતોએ પણ સ્વીકાર્યું છે કે વર્તમાન સમયની સેક્સ અને ક્રાઇમથી ભરેલી જે વેબ સિરીઝોએ જે તોફાન પેદા કરેલા છે, આ શ્રદ્ધા અને આપતાપનું જે તોફાન પેદા થયું, એક શ્રદ્ધાથી ભરેલી હિન્દુ દીકરીના શરીરના 35 ટુકડા થઈ ગયા છે આ વેબ સિરીઝના કારણે. એમાંથી એને પ્રેરણા મળી કેવી રીતે હત્યા કરી શકાય, એના શરીરનો નિકાલ કેવી રીતે કરી શકાય, એના શરીરના ટુકડા કરીને જંગલમાં કેવી રીતે ફેંકી શકાય, એમાંથી કેમિકલ દ્વારા કેવી રીતે બધા પુરાવા નાબૂદ કરી શકાય. આ બધી જ વસ્તુઓ એને વેબ સિરીઝમાંથી શીખી છે. અને આટલો બધો ક્રાઇમ, આટલો બધો સેક્સ રેટિયા સમાજની અંદરમાં વધારેનારો વેબ સિરીઝ પ્રત્યે કેમ હજી લોકો જાગતા નથી, એ સવાલ છે. પર્સનલ મોબાઈલની અંદરમાં ધારો એ વેબ સિરીઝ જોવા માટે મળે છે. કાચી ઉંમર, યુવાની ઉંમર,
ટીનેજની અંદરમાં એવા કોઈ સેક્સના કે ક્રાઇમના દ્રશ્યો જોઈ લીધા અને મનની અંદરમાં જે એની ભયંકર આગ પેદા થઈ જાય, જે આવેશ પેદા થઈ જાય, એને કોઈ અટકાવી નહીં શકે. અને આવતીકાલે જ્યારે આવી હોનારત સર્જાવાની ત્યારે 2-4 દિવસ એની થોડીક હોહા થવાની, 2-4 દિવસ થોડોક ઉહાપો થવાનો, 2-4 દિવસ એની ચર્ચાઓ ચાલવાની. આવું નહીં થવું જોઈએ. આ વેબ સિરીઝો બંધ કરી દેવી જોઈએ. આજની યુવા પેઢી આ બધું જોયા કરે છે. આવો થોડા દિવસ ઘોંઘાટ સંવાનો, શોર બકોર મચવાનો અને વળી પાછો સમાજ પોતાના રસ્તાની અંદરમાં આગળ વધી જવાનો. આવી કોઈ શ્રદ્ધાઓના બલિદાન દેવાતા જવાના, આવી શ્રદ્ધાના શરીરના 35 ટુકડા થતા પણ જવાના અને આગળ આ સિલસિલો ચાલ્યા કરવાનો. ત્યારે એવા સમયની અંદરમાં પ્રસ્તુત છે વાણીનું મૌન, કાનનું મૌન અને 3જા નંબરની અંદરમાં આવે છે આંખોનું મૌન અને 4થા નંબરની અંદરમાં આવે છે એકાંતનું મૌન. મારી પ્રાઇવસી, મારું એકાંત, મેરા એકાંત, જેને ઇંગ્લિશમાં પ્રાઇવસી કહી શકાય. મારો પ્રાઇવેટ સમય, મારી પ્રાઇવસી, એમાં કોઈની ખલેલું નહીં પડવાનું. મારી પરમાત્માનો પૂજાનો સમય એ મારું એકાંત છે. મારું સામાયિક એ મારું એકાંત છે. મારું સાધુ જીવન એ મારું એકાંત છે. મારે માલા ગણવાનો મારો સમય આ એકાંત છે. પ્રવચન સાંભળવાનો સમય આ મારો એકાંત છે. અને એકાંત મૌન એટલે એવી ધર્મ આરાધના કરવાના સમયની અંદરમાં મોબાઈલને લઈને જવું, મોબાઈલને સાથે રાખવું, અથવા તો 99 યાત્રા કરવા જવું. હમણાં જેટલા સુરતથી વિહા કરીને મુંબઈની અંદરમાં આવ્યો, સુરતના ભટ્ટાર ચાતુર્માસની અંદરમાં ઘણા યુવા યુવતીઓ વંદન કરવા માટે આવતા હતા અને છેલ્લે કહેતા હતા, ગુરુદેવ આપ તો પધારી જાઓ છો, આશીર્વાદ આપીને જાઓ, 99 યાત્રા કરવા જવું છે. મેં લોકોને કીધું કે તમારું આ 99 યાત્રા એટલે જિંદગીની એક પ્રાઇવસીનો સમય છે. તમે એક આરાધના કરવા જઈ રહેલા, સુંદર મજાની આરાધના. આ આરાધનાને જો અખંડ રાખવી છે, આ આરાધનાને જો તોડવી નથી, તો એક કામ કરો, મોબાઈલને ઘરમાં મૂકીને જાઓ. એ તો તૈયાર ન થયા તો ઠીક છે, એક કામ કરો, મોબાઈલ લઈને જવું છે તો શત્રુંજયના ગિરિરાજ ઉપર મોબાઈલ લઈને નહીં જવાનું. કેમ ગુરુદેવ લઈને નહીં જવાનું? બસ તમે ઉપર લઈ જાઓ. કાનની અંદરમાં પછી ઓલા સાંભળવા માટેના યંત્રો નાખી અને પછી તમે કંઈ ના કંઈ ગીતો સાંભળ્યા કરો. ગુરુદેવ ધર્મના ગીતો સાંભળીએ છે, એ પણ તમારા એકાંતનું મૌન છે. આદિનાથ ભગવાન સાથે તમારે તાર જોડવા છે. કાંકરે મોક્ષની અંદરમાં ગયા, એ ગિરિરાજની જ્યારે આરાધના કરવી છે તો શું કામ તમે આ મોબાઈલ લઈને જાઓ છો? વર્તમાન સમયમાં 99ની આરાધના કરાવનારા મહાત્માઓએ અને એના લાભાર્થીઓએ આટલો કાયદો કરવો જરૂરી છે કે અમારી 99 યાત્રા કરવા માટે આવવું હોય તો મોબાઈલનો સદંતર ઉપયોગ નહીં કરી શકાય. ગિરિરાજ ઉપર બિલકુલ મોબાઈલ લઈને નથી જવાનું. સારા દ્રશ્ય જોયા, સેલ્ફી પોઈન્ટ આવ્યો અને ત્યાં તમે ફોટા પાડવામાં ઉભા રહી ગયા, તમારું એકાંત ખતમ થઈ ગયું. અરે યાર, સંસારથી તમે અહીંયા ભૂલવા માટે આવ્યા છો, સંસારને આખું છોડીને અહીંયા આવ્યા છો, તમે તમારા ઘરની બધી સુવિધાઓ અહીંયા છોડીને આવ્યા છો, થોડા કષ્ટોને સહન કરવા માટે આવ્યા છો, એક એકાંત જિંદગી ગાળવા માટે આવ્યા છો. શું કામ તમારા એકાંતને ભંગ કરી નાખો છો? ક્યાં તમારે જિંદગી જીવવાની છે? 40 દિવસ 45 દિવસમાં 99 યાત્રા ખતમ થઈ જવાની. આટલા દિવસોની અંદરમાં તમારી આરાધના સુંદર મજાની ચાલવાની. ઉપધાન કરવા જશે અને ઉપધાન કરવાની અંદરમાં જશે ત્યારે સગા સંબંધીઓ ઓર વધારે મળવા માટે આવે. સાચી ઉપધાનની આરાધના એને કહી શકાય કે ઉપધાન દરમિયાન પહેલેથી ઘરમાં બધાને કહી દે, કોઈએ મને મળવા માટે નહીં આવવાનું. તમે મને મળવા માટે આવશો એટલે મારે મારું એકાંત તોડવાનું, મારે મારું વાણીનું મૌન તોડવાનું, મારે મારું કાનનું મૌન તોડવાનું, મારે આંખોનું મૌન તોડવાનું. તમારા સાંભળેલા શબ્દો મારા કાનની અંદરમાં જવાના. તમે સંસારોની વાતો કરવાના. અહીંયા મારે ધર્મની આરાધનામાં હું કંઈક જામેલો છું ને ત્યાં સંસારની વાતો સાંભળવા માટે આવે અને મન પછી આકુલ વ્યાકુલ બની જાય. રાતના સૂતા વખતે એ બધા વિચારો મનમાં ચાલે. ગુરુદેવના પ્રવચન સાંભળતા એ જ સંસારની ગઈકાલે સાંભળેલી વાતો મનમાં ઘુમરાયા કરે. એના કરતાં એકાંત મૌન રહી લો. કહી દો ઉપધાન વાળાએ, ઉપધાનમાં 99માં અને છરીફ પાલિત યાત્રા સંઘની અંદરમાં એકાંતનું મૌન હવે લગભગ રહ્યું નથી. કારણ કે મોબાઈલનો ઉપયોગ ભલે ઉપધાનમાં જાતે નથી કરતા, પણ કોકને ફોન કરાવે, જરા ઘરે ફોન કરાવી આપો ને, જરા એને પૂછી લો ને સાતા વગેરે. અને એવું હોવું જોઈએ. એકાંત એટલે એકાંત, જિંદગીના દરેક સંબંધોથી છૂટાછેડા લઈ લેવાના. ક્યાં જિંદગી જીવવાની છે? 50-47 દિવસના ઉદ્ધાન છે, 40-45 દિવસની 99 યાત્રા છે, 15-20 દિવસનો છરીફપાલી સંઘ રહેલો છે. શું કામ એમાં એકાંતનું મૌનનું ભંગ કરવાનું? એકાંતનું મૌન એટલે જે પણ ધર્મ આરાધના શરૂ કરી છે
એના સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિ નહીં કરવી. આને એકાંતનું મૌન કહેવાય. અને એની અંદરમાં સાથે તમને કદાચ ખબર હશે કે દેરાસરમાં પ્રવેશતી વખતે આપણને 3 નિશ્ચિહી કરાવવામાં આવે છે. આ નિશ્ચિહી એટલે એકાંતનું મૌન છે. મારા એકાંતમાં, મારી પ્રાઇવસીમાં નો ખલેલ, નો દખલ, નો એન્ટ્રી, ન કોઈ અંદરમાં આવી શકે. માત્ર હું પોતે જ એકલો આરાધના કરીશ. પેથરશાહ જ્યારે પરમાત્માની આંગી બનાવતા હતા એવા તૈલીન અને લૈલીન બની જતા હતા કે પાછળ રાજા આવીને બેઠો એ પણ ખબર ન પડી. એકાંતનું મૌન છે. મચ્છર માખી આવે એનો ડંખ ખબર પણ ન પડ્યા. એકાંતનું મૌન છે. પ્રભુ મહાવીરે સાધના દરમિયાન આ 4 મૌન કર્યા અને આપણને એક સંદેશો આપીને ગયા છે કે મૌન 11 પર્વની આરાધનાની પ્રેક્ટિકલ આરાધના એ છે વાણીનું મૌન, કાનનું મૌન, આંખોનું મૌન અને એકાંતનું મૌન. આજે મહાન પર્વનો દિવસ ગઈકાલે પણ કીધેલું હતું, આજે ફરીવાર કહી દઉં છું. આજે બને તો પ્રતિક્રમણ અવશ્ય મેવ કરજો. આજે રાત્રિ ભોજનનો સદંતર ત્યાગ. જમીન કન તો ખવાય જ નહીં, લીલોતરી પણ આજે ન ખવાય, હરી સબ્જી પણ ન ખવાય. પણ હજી આના માટેની જાગૃતિ નથી આવી. ઘણા ઘરોની અંદરમાં આજે લીલોતરી પણ ખવાવાની, ઘણા આજે લગ્નોની અંદરમાં પણ જવાના. આવો મહાન પર્વનો દિવસ શું કામ આપણે આજે વિરાધના કરવાની? 150 પરમાત્માની આરાધના, 150 કલ્યાણક, 90 તીર્થંકર પરમાત્માની આરાધના. અને એ આરાધના જ્યારે 150 ગણું પુણ્ય જ્યારે મને બંધાવી શકે છે તો શું કામ મારે એ બધી વિરાધનાઓ કરી અને મારે વળી પાછો નવો સંસાર વધારી લેવાનો? જો બને તો આજના દિવસે ખુલ્લું મોડું તો રાખવું જ નથી. આ પ્રવચન કદાચ તમે સવારે સાંભળ્યું હોય, નવકાશી કરવાની બાકી હોય તો હજી પણ ઉપવાસ, એ ન થાય તો આમિલ, એ ન થાય તો એકાશનું, એ ન થાય તો બેસનું, કદાચ એની પણ તાકાત નથી તો આજે રાત્રિ ભોજન તો નહીં જ. આજે પ્રવચનમાં તો જવું જ છે. આજે પ્રતિક્રમણ તો કરવું જ છે. એક પ્રતિક્રમણ કરો 150 ગણો લાભ, એક ઉપવાસ કરો 150 ગણો લાભ, એક પ્રવચનનું શ્રવણ કરો 150 ગણો લાભ, એક પુણ્ય બાંધો 150 ગણું પુણ્યનો આજે બંધ થવાનો. તો આવું પુણ્ય જ્યારે મળી શકે છે સસ્તાની અંદરમાં એક દિવસની આરાધના કરવાથી, તો શું કામ ન કરી લઉં? ચલો આજે ઠેર ઠેર અલગ અલગ સંઘોની અંદરમાં ઔષધ સાથે વિશિષ્ટ પ્રકારની સામૂહિક આરાધના રહેલી છે. બોરીવલી મનપેશ્વર શ્રી સંઘ અને રોયલ કોમ્પ્લેક્સ શ્રી સંઘની અંદરમાં પણ આરાધનાનો આજે યજ્ઞ મંડાવવાનો છે. સેંકડો લોકો આજે ઔષધ વગેરે કરવાના, આરાધના વગેરે કરવાના. ચલો તમે પણ જ્યાં હો ત્યાં આજે આ મૌન 11 પર્વની આરાધના કરજો. તમે આ પ્રવચન સાંભળ્યું હોય અને કોકને તમે સમાચાર આપજો કે ભાઈ આજે મૌન 11 છે, આજે હું પણ રાતના નથી ખાવાનો, તમારે પણ નથી ખાવાનું. આજે હું પણ પ્રતિક્રમણ કરવાનો છું, તમારે પણ પ્રતિક્રમણ કરવાનું છે. આજે હું પણ પ્રવચન શ્રવણ કરવા જવાનો છું, તમારે પણ આવવાનું છે. આવી પ્રેરણા આજે કરજો. આ મૌન 11 પર્વ છે, એની વધુમાં વધુ સુંદર રીતે આરાધના થાય. આપણે વર્તમાન 24ની અંદરમાં અરનાથ ભગવાન, મલ્લીનાથ ભગવાન અને નમીનાથ ભગવાન, આ 3 પરમાત્માની આરાધના આજે આપણે કરવાની. અને એની સાથે 150 ભગવાનના કલ્યાણકોની આરાધના કરવાની, 90 તીર્થંકર પરમાત્માનો જાપ કરવાનો હોય છે. કદાચ બધો જાપ કરવો ન ફાવે તો એકવાર ભગવાનના બધા નામ વાંચી જજો. એનાથી પણ આપણને અતીત, અનાગત અને વર્તમાન, ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્રની અને ઘાતકી ખંડની આ બધાના તીર્થંકરો પરમાત્માની આરાધનાનો આપણને લાભ મળી શકે એમ છે. બસ એ આરાધનાની અંદરમાં આગળ વધજો. વળી પાછું આવતીકાલથી ગૌતમ પૃચ્છાના પ્રવચનની અંદરમાં આપણે એ પ્રવાહની અંદરમાં જોડાઈ જઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ